સ્ટુડન્ટ્સ, હવે ઇંગ્લિશ ગ્રામરના ટોપિકમાં આજે આપણે કાળ વિશે જાણવાનું છે. કાળ છે તે ઇંગ્લિશમાં ખૂબ જ મહત્વની અને ખૂબ જ જરૂરી બાબત છે. તો કોઈ પણ ભાષા છે એ શીખવા માટે આપણે કાળની જરૂર પડે. ભાષા ગુજરાતી હોય, અંગ્રેજી હોય, સંસ્કૃત હોય, હિન્દી હોય, ભાષા બોલવા માટે, ભાષાની રજૂઆત કરવા માટે કાળની ખૂબ જ મહત્વતા દર્શાવવામાં આવી છે. તો કાળને આપણે અંગ્રેજીમાં ટેન્સ કહીએ છીએ. તો અંગ્રેજીમાં મુખ્યત્વે ટોટલ 3 કાળ છે, જેને આપણે 3 નામથી ઓળખીએ છીએ: વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ. અંગ્રેજીના નામ સામે લખી દો. વર્તમાન એટલે પ્રેઝન્ટ ટેન્સ, ભૂતકાળ એને અંગ્રેજીમાં કહેવાય પાસ્ટ ટેન્સ અને ભવિષ્યને ફ્યુચર ટેન્સ. આ 3 કાળ વિશે આપણે જાણીએ છીએ. વર્તમાન કાળ એટલે કે અત્યારનો સમય, ભૂતકાળ એટલે કે વીતી ગયેલો સમય અને ભવિષ્યકાળ એટલે કે આવનારો સમય. હવે સમજવાની વાત એ છે, અંગ્રેજીની અંદર આજે આપણે કોઈ પણ વાત છે અંગ્રેજીમાં બોલવી હોય, લખવી હોય, વાંચવી હોય, ત્યારે આ ટેન્સની જરૂર પડે. તો એનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ? દાખલા તરીકે તમારે પોતાને કઈ વાત અંગ્રેજીમાં કહેવી છે, તો આપણા મનની અંદર જે બાબત છે એ બાબત આપણી કઈ ભાષામાં હોય? આપણી અંદર તો કે આપણી માતૃભાષામાં. દાખલા તરીકે આપણે ગુજરાતી છીએ તો આપણે કોઈ વાત જે કહેવી છે, દાખલા તરીકે તમારે એમ કહેવું છે કે મારે પાણી પીવું છે. હવે તમારા મનની અંદર બાબત છે, એ બાબત છે, એ વાત ગુજરાતીમાં હોય છે આ વાક્ય. હવે એ વાક્યને ઇંગ્લિશમાં કઈ રીતે બોલવું એની પદ્ધતિ એટલે કાળ. તમે જે વાક્ય બોલ્યા કે મારે પાણી પીવું છે, તો એના માટે એનું ગુજરાતીનું અંગ્રેજી કરવા માટે કાળની જરૂર પડે. હવે એ વાક્ય કયા કાળનું છે, એની અંદર વાક્ય રચના કેવા પ્રકારની છે, આ દરેક વસ્તુને સમજવી ખૂબ જ મહત્વની બાબત છે. માટે શરૂઆતમાં બેઝિક નોલેજ તરીકે ઇંગ્લિશમાં આ 3 કાળ વિશે માહિતી મેળવવી ખૂબ જ અગત્યની બાબત છે. તો પ્રથમ આપણે 3 કાળ વિશે અત્યારે માહિતી મેળવીએ. તો અંગ્રેજીમાં મુખ્ય 3 કાળ છે: વર્તમાન કાળ, ભૂતકાળ અને ભવિષ્યકાળ. એના અંગ્રેજીના નામ છે. તો વર્તમાન કાળને પ્રેઝન્ટ ટેન્સ કહેવાય, ભૂતકાળને પાસ્ટ ટેન્સ કહેવાય અને ભવિષ્યને ફ્યુચર ટેન્સ કહેવાય. હવે આ જે કાળ છે એને સમજવા પાછા એના પેટા કાળ પણ અમુક આવે છે. એક કાળના 4 પેટા કાળ છે. અમુક વિદ્યાર્થીઓને નામ યાદ રાખવા અઘરા પડતા હોય તો એના વિશે થોડીક જનરલ માહિતી અને સમજવાની એક કોશિશ કરીએ. તો કાળ એટલે શું? તો કે સમય. દાખલા તરીકે આ સમય છે. તમે જો આપણું ઘડિયાળ છે, તો ઘડિયાળ હોય એ આવી રીતે ગોળ હોય. હવે આ જે સમય છે, ભાષા બનાવવા માટે સમયનો 3 ભાગ પાડવામાં આવ્યા, જેના આ 3 નામ પડ્યા છે. એક સમય વર્તમાન, એક સમય ભૂતકાળ અને એક સમય ભવિષ્યકાળ. હવે આ જે 3 પ્રકારના સમય છે એની સાથે ક્રિયાઓ જોડાયેલી છે. કોઈ પણ સમયે આપણે કાંઈ ને કાંઈ ક્રિયા કરતા હોઈએ છીએ.
અને એનાથી ઉલટું બોલીએ કે કાંઈની કોઈ ક્રિયા કોઈના કોઈ સમયે થતી હોય છે. દાખલા તરીકે હું તમને એક વાક્ય લખીને સમજાવું. હું શિક્ષક. હવે વિચારો કે આ વાક્ય આ ત્રણ કાળમાંથી કયા કાળનું છે? તો વિચારતા આપણને મગજમાં બેસે નહીં, કારણ કે થોડું કન્ફ્યુઝન રહે કે હું શિક્ષક છું, હતો કે હશે. બરાબર? તો માટે આ વાક્ય છે એ અધૂરું છે. શા માટે અધૂરું છે? કારણ કે આની અંદર હજી આપણે કાળને ઉમેર્યા નથી. કારણ કે હું શિક્ષક, હવે હું અહીંયા લખી દઉં છું તો આપણને ખબર પડશે કે આ ભાઈ છે એ હાલમાં અત્યારે શિક્ષક છે. અથવા તો હતો એમ લખી આપું તો આપણને એવી ખબર પડે કે આ ભાઈ ભૂતકાળમાં એટલે કે વીતી ગયેલા સમયમાં શિક્ષક હતા. અને અથવા તો હશે એમ લખી દો અથવા તો હોઈશ તો આપણને એવી ખબર પડે કે આ ભાઈ ભવિષ્યમાં શિક્ષક બનવાના છે. તો મહત્વની બાબત એ છે કે વાક્યની અંદર જ્યાં સુધી તમે આ શબ્દો છે અને કાળદર્શક શબ્દ કહેવાય. ગ્રામરની ભાષામાં આને સહાયકારક ક્રિયાપદ કહેવાય. તો દરેક કાળના કાળદર્શક શબ્દો હોય છે. કોઈ પણ વાક્ય છે એની પાછળ આવા શબ્દો આપણે લગાડવા પડે છે. અને આ શબ્દો છે એ કાળદર્શક શબ્દો છે. એટલે કે વાક્યમાં ક્રિયા થતી હોય કે ન થતી હોય એની સાથે તમારે કાળને જોડવો પડે. એટલે કે ક્રિયાની સાથે સમયને તમારે દર્શાવવો પડે. જો તમે સમય દર્શાવો નહીં તો વાક્ય છે એનો અર્થ આપણને સંપૂર્ણ રીતે સમજાતો નથી. અને માટે આ સમય છે અવિરત છે. જેમ મેં કીધું કે આ કન્ફ્યુઝન થાય જો તમે આ શબ્દોને વાક્યમાં ન ઉમેરો. માટે સમયના ત્રણ ભાગ પાડવામાં આવ્યા છે, જેને વર્તમાન, ભૂતકાળ અને ભવિષ્યકાળ કહેવામાં આવે છે. હવે વાત કરીએ આ ત્રણ કાળના પેટા કાળ વિશે. દાખલા તરીકે અત્યાર સુધી આપણે પ્રાઇમરી લેવલની સ્કૂલમાં તમે શીખ્યા હો તો સાદો વર્તમાન કાળ કહેવાય, ચાલુ વર્તમાન કાળ કહેવાય, પૂર્ણ વર્તમાન કાળ છે. એવી રીતે સાદો ભૂતકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ. તો આ બધા નામ કેવી રીતે પડ્યા? ખરેખર સમજવાની વસ્તુ એ છે, જો એ તમે સમજી લો તો તમને 12 પ્રકારના જે કાળ છે એને સમજવા ખૂબ જ સરળ પડી જાય. દાખલા તરીકે ત્રણ કાળ છે. હવે ભાષાને બનાવવા માટે ઘણી બધી ક્રિયાઓ છે. દાખલા તરીકે ક્રિયા છે એક પ્રકારનો ઘઉંનો ઢગલો છે. આપણે સવારે ઉઠીએ અને રાતે સૂઈ જાય ત્યાં સુધીમાં હજારો ક્રિયાઓ કરતા હોઈએ છીએ. અને તે હજારો ક્રિયાઓ છે એને કેવી રીતે કયા કાળમાં દર્શાવવી? જેમ હમણાં આપણે એક દાખલો જોયો તો કે છેલ્લે કાળદર્શક શબ્દ છે. તો એ કાળદર્શક શબ્દ ઉમેરવાથી એનો કયો કાળ બને છે એ ખબર પડે. દાખલા તરીકે હવે એ કેવી રીતે કાળ બન્યા, એને સાદો વર્તમાન કાળ શા માટે કહેવાય? તો એની પાછળની એનું જે તથ્ય શું છે એ સમજીએ એટલે આપણને ખબર પડે કે એની વ્યાખ્યા શું થાય. દાખલા તરીકે વર્તમાન કાળ છે, ભૂતકાળ છે અને ભવિષ્યકાળ છે. આ ત્રણ કાળ છે, એની સામે 4 પ્રકારની ક્રિયા છે. દાખલા તરીકે ક્રિયા, ઘણી બધી ક્રિયાઓ છે. એમાંથી અમુક ક્રિયાઓ એવી હોય કે જે ક્રિયા આપણે રોજિંદી કરતા હોઈએ, વારંવાર કરતા હોય. તો આવી રોજ થતી અને વારંવાર ક્રિયા જે થાય છે એમને સાદી ક્રિયા કહેવાય. ત્યાર પછી અમુક ક્રિયાઓ છે જે ક્રિયા આપણે કરતા હોય તે જ સમયે તે જ ક્રિયાની વાત આપણે કરતા હોય. એટલે કે ચાલુ ક્રિયા એ જ ક્રિયાની વાત કરતા હોય. દાખલા તરીકે આપણે અત્યારે અંગ્રેજી ગ્રામર શીખી રહ્યા છીએ. આપણું અંગ્રેજી ગ્રામર શીખવાનું કામ ચાલુ છે.
કોઈ ત્રીજો વ્યક્તિ આવીને આપણને પૂછે કે તમે શું કરો છો, તો આપણે શું જવાબ આપશું કે અમે અંગ્રેજી ગ્રામર શીખી રહ્યા છીએ. તો જે ક્રિયા આપણે કરી રહ્યા છીએ તે જ સમયે તે જ ક્રિયાની વાત આપણે કરીએ તેવી ક્રિયાને ચાલુ ક્રિયા કહેવાય. ત્યાર પછી ઘણી ક્રિયાઓ એવી હોય છે કે જે પૂરી થઈ ગઈ હોય અને એની વાત આપણે કરતા હોય. દાખલા તરીકે ભાઈ મેં પાણી પી લીધું છે, મેં જમી લીધું છે, હું નિશાળે ગયો હતો, તો જે ક્રિયા પૂરી થઈ ગઈ એની વાત પણ આપણે કરતા હોઈએ તો એને પૂર્ણ ક્રિયા કહેવામાં આવે છે. અને ત્યાર પછી ચોથા પ્રકારની ક્રિયા છે એને ચાલુ પૂર્ણ ક્રિયા કહેવાય છે. હવે ચાલુ પૂર્ણ ક્રિયા એટલે કેવી ક્રિયા? તો કે જે ક્રિયા અધૂરી હોય. હવે જો એનું નામ જ છે કે ચાલુ પૂર્ણ. ચાલુ પૂર્ણ અધૂરી ક્રિયા એટલે કેવી? તો કે જે ક્રિયા ચાલુ થઈ છે પરંતુ પૂરી થઈ નથી, પૂર્ણ થઈ નથી, એવી ક્રિયાને અધૂરી ક્રિયા કહેવાય. જે ચાલુ થઈ પણ હજી પૂરી થઈ નથી, તો આવી ક્રિયા છે એને અધૂરી ક્રિયા કહેવાય. એવી અધૂરી ક્રિયા છે એને ગ્રામરમાં ચાલુ પૂર્ણ ક્રિયા કહેવામાં આવે છે. તો 3 કાળ અને 4 પ્રકારની આ જે ક્રિયા છે એને જ્યારે આપણે મિક્સ કરીએ ત્યારે એના ઉપરથી 12 પેટા કાળના નામ આપણને જાણવા મળે. તો પહેલું વર્તમાન કાળને આપણે સાદી ક્રિયા સાથે જોડીએ તો નામ બહાર પડે સાદો વર્તમાન કાળ. એ જ વર્તમાન કાળને ચાલુ ક્રિયા સાથે જોડો તો નામ બહાર પડશે ચાલુ વર્તમાન કાળ. એ જ વર્તમાન કાળને પૂર્ણ કાળ સાથે જોડો તો પૂર્ણ વર્તમાન કાળ. અને એ જ વર્તમાન કાળને ચાલુ પૂર્ણ ક્રિયા સાથે જોડો તો નામ બહાર પડશે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. એવી જ રીતે ભૂતકાળના 4 નામ અને ભવિષ્યના 4 નામ, આમ ટોટલ 12 કાળના નામ થાય. તો અહીંયાથી ગ્રામરમાં ટેન્સનો પહેલો નિયમ આપણને સમજવા મળે કે દાખલા તરીકે સાદો વર્તમાન કાળ છે. તમને કોઈ પૂછે કે સાદો વર્તમાન કાળ કોને કહેવાય, સાદો વર્તમાન કાળ શું છે, તો સૌપ્રથમ આપણા મગજમાં વાત એ આવવી જોઈએ કે વર્તમાન કાળ પ્લસ સાદી ક્રિયા એટલે કે જે કાળમાં સાદી ક્રિયાની વાત થતી હોય તેવા કાળને સાદો વર્તમાન કાળ કહેવાય. અથવા તો સાદી ક્રિયાની વ્યાખ્યા આપણે જાણીએ કે જે ક્રિયા વારંવાર થતી હોય અથવા તો રોજિંદી થતી હોય, તો આવી વારંવાર અને રોજિંદી થતી ક્રિયાની વાતને અંગ્રેજીમાં તમારે લખવી બોલવી હોય તો સાદા વર્તમાન કાળમાં દર્શાવી શકાય. એવી જ રીતે તમને કોઈ એમ પૂછે કે ચાલુ વર્તમાન કાળ શું છે, તો આપણે કહી શકીએ કે ચાલુ ક્રિયાની વાત જે કાળમાં થતી હોય એ કાળને વર્તમાન કાળ કહેવાય. દાખલા તરીકે હાલની ચાલુ ક્રિયાની વાત, ભૂતકાળની ચાલુ ક્રિયાની વાત તમારે અંગ્રેજીમાં કરવી હોય તો ચાલુ ભૂતકાળમાં થાય. ભવિષ્યમાં કોઈ ક્રિયા અમુક સમયે ચાલુ હશે તેવું દર્શાવવું હોય તો ચાલુ ભવિષ્યકાળમાં એનો ઉપયોગ થાય. તો આ અંગ્રેજીમાં ટ્રાન્સલેટ કરવા માટે તમારી સામે જે વાક્ય છે તે વાક્ય કયા કાળનું છે સૌપ્રથમ ઓળખવું એ જરૂરી છે. હવે આપણે એક દાખલો લઈએ. દાખલા તરીકે હું રોજ નિશાળે જાઉં છું. હવે આ વાક્ય છે આનું આપણે અંગ્રેજી કરવું છે, તમારે અંગ્રેજીમાં બોલવું છે અથવા તો લખવું છે. તો સૌપ્રથમ આપણે વિચારવાની બાબત એ છે કે આ વાક્ય કયા કાળનું છે. પ્રથમ 3 કાળ વિચારો કે વર્તમાન કાળ છે, ભૂતકાળ છે કે ભવિષ્યકાળ. તો એ આપણને ખબર ક્યાંથી પડશે? આપણે શરૂઆતમાં જાણ્યું કે છેલ્લો જે શબ્દ છે કાળદર્શક શબ્દ, એ કાળદર્શક શબ્દને આપણે ઓળખવો પડે. તો અહીંયા લખેલું છે છું, એટલે એનો મતલબ એવો થયો કે આ વાક્ય વર્તમાન કાળને અનુરૂપ વાક્ય છે. હવે વર્તમાન કાળમાં આપણી પાસે 4 પેટા કાળ છે: સાદો વર્તમાન કાળ, ચાલુ વર્તમાન કાળ, પૂર્ણ અને ચાલુ પૂર્ણ. તો એમાંનો આ કયો કાળ છે? ત્યારે આપણે જોવાની વાત એ રહી કે આ વાક્યની અંદર જે ક્રિયા થાય છે
તે ક્રિયા કેવી છે? સાદી છે, ચાલુ છે, પૂર્ણ છે કે ચાલુ પૂર્ણ છે? તો આપણે વાક્ય વાંચીએ એટલે એના અર્થની ખબર પડે કે હું રોજ નિશાળે જાઉં છું. શબ્દ આપણી પાસે શું છે? રોજ. રોજ એટલે કે રોજિંદી ક્રિયા થઈ, વારંવાર થતી ક્રિયા થઈ. તો એનો મતલબ એવો થયો કે આ વાક્ય છે એ વાક્યની અંદર જે ક્રિયા થાય છે, શું ક્રિયા થાય છે? તો કે જાઉં છું. તો નિશાળે જવાની ક્રિયા છે એ વારંવાર થાય છે, રોજ થાય છે, માટે એ સાદી ક્રિયા છે. તો આ વાક્યની અંદર સાદી ક્રિયા થાય છે પ્લસ શું લખેલું છે એટલે કે વર્તમાન કાળ છે. તો આપણે અગાઉ શીખ્યા કે વર્તમાન કાળ પ્લસ સાદી ક્રિયા એટલે કે સાદો વર્તમાન કાળ. તો એનો મતલબ એવો થયો કે આ વાક્ય છે એ સાદા વર્તમાન કાળનું વાક્ય છે. ત્યાર પછી દરેક કાળની એક ઇન્ડિવિડ્યુઅલ વાક્ય રચના હોય છે. દાખલા તરીકે ગુજરાતીમાંથી અંગ્રેજી કરવા માટે વાક્ય રચના છે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. તો કોઈ પણ ગુજરાતી વાક્ય હોય એ વાક્યનું અંગ્રેજી કરવા માટે તમારે આ રસ્તા ઉપર ચાલવાનું છે. દાખલા તરીકે આજે આપણે કે બહારગામ જવું છે, આપણે અમદાવાદ જવું છે. અમદાવાદ જવું છે એ નક્કી છે, પણ ક્યાંથી જવું, કયા રસ્તે જવું, તો એનો રસ્તો આપણને ખબર હોવો જરૂરી છે. એવી રીતે આ વાક્યનું આપણે અંગ્રેજી કરવું છે, પણ કઈ રીતે કરવું, એનો રસ્તો શું? તો કોઈ પણ વાક્યનું ગમે કાળનું વાક્ય હોય, મુખ્ય વાક્ય રચના આ છે, આ રસ્તે આપણે ચાલવું પડે. દાખલા તરીકે પ્રથમ સ્થાનમાં કર્તા, બીજા સ્થાનમાં ક્રિયાપદ, ત્રીજા સ્થાનમાં કર્મ અને ચોથા સ્થાનમાં અન્ય શબ્દો. આ ચાર પદ છે. આ અંગ્રેજી વાક્ય રચનાના પદ છે. ગુજરાતી વાક્ય રચનાના પદ કેવા હોય? તો કે પહેલા કર્તા હોય, ત્યાર પછી વચ્ચે અન્ય શબ્દ આવે, કર્મ આવે અને ત્યાર પછી છેલ્લે ક્રિયાપદ આવે. આ આપણી ગુજરાતીની વાક્ય રચના છે. કર્તા, અન્ય શબ્દ હોય તો, કર્મ અને ક્રિયાપદ. આ ત્રણ પ્રકારની, બે પ્રકારની આપણી વાક્ય રચના છે. ઇંગ્લિશની પહેલા કર્તા, ક્રિયાપદ અને કર્મ. ગુજરાતીમાં કર્તા, કર્મ અને ક્રિયાપદ. પછી અન્ય શબ્દો છે ઘણા વાક્યમાં હોય અને ન પણ હોય. દાખલા તરીકે આમાં રોજ છે તો અન્ય શબ્દ આપણે વચ્ચે મૂક્યો છે. તો હવે આ વાક્ય છે એને આપણે અંગ્રેજી કરવું હોય તો આ રસ્તા ઉપર આપણે ચાલવું પડે. આ ક્રમમાં વાક્યના આ ગુજરાતી વાક્ય છે એનું અંગ્રેજી આપણે કરવું પડે. તો પહેલા પ્રથમ આ ચાર શબ્દો છે, ચાર પદ છે, એ ચાર પદને આપણે સમજવા પડે. દાખલા તરીકે કર્તા એટલે શું? તો કે વાક્ય છે એની અંદર જે ક્રિયા થાય છે એ ક્રિયાને કોણ કરે છે? મનથી આવો આપણે પ્રશ્ન, કોણથી પ્રશ્ન પૂછો એટલે તમને કર્તા મળે. દાખલા તરીકે નિશાળે જાઉં છું, કોણ જાય છે? એટલે જવાબ મળશે હું. તો આ કર્તા છે. અથવા માની લો કે વાક્યમાં ક્રિયા થતી નથી. દાખલા તરીકે મેં અગાઉ વાક્ય લખ્યું હતું કે હું શિક્ષક છું, તો આ વાક્યમાં કઈ ક્રિયા થતી નથી. તો એમાં કર્તા કોને ગણવું? જવાબ તમે એમ કહે હશે હું, પણ એ તમે વાક્યને અર્થ સમજી ગયા એટલે તમે એમ કીધું કે હું. પણ ગ્રામેટિકલી આપણે કોણથી પ્રશ્ન કરીએ અને જવાબમાં જે મળે એને કરતા ગણવું. ઘણી વખત હું મને મન થાય તો એમ કહું શિક્ષક હું છું. તો હવે ઘણા વિદ્યાર્થીઓને એવું મનમાં કન્ફ્યુઝન હોય કે શરૂઆતનો પહેલો શબ્દ છે એને કરતા ગણવો, પણ ખરેખર એવું હોતું નથી. કરતા છે એ કોણ પૂછવાથી મળે અને કોણ પૂછવાથી જવાબમાં જે મળે એ આગળ હોય, વચ્ચે હોય અને છેલ્લે પણ હોય. દાખલા તરીકે હું રોજ નિશાળે જાઉં છું તો એમાં આગળ છે,
ગણીએ તો હું એમ પણ કહી શકું કે હું આ જે શબ્દ છે એને આપણે વચ્ચે મૂકીએ, નિશાળે રોજ હું જાઉં છું, એમાંય થઈ શકે. અને નિશાળે રોજ જાઉં છું હું, એમ પણ થઈ શકે. તો પેલો શબ્દ છે એને કર્તા ન ગણાય એવું મનમાં ન રખાય, પરંતુ ગ્રામેટિકલી નિયમ મુજબ કોણ પ્રશ્ન પૂછવાથી જવાબમાં જે મળે તે કર્તા. તો નિશાળે કોણ જાય છે? તો કે હું. તો આપણને કર્તા મળ્યો. હવે હું છે એનું અંગ્રેજી શું થાય? તો કે આઈ. તો પ્રથમ સ્થાનમાં આપણે આઈ મૂકો. ત્યાર પછી નંબર 2 ઉપર છે ક્રિયાપદ. ક્રિયાપદ એટલે કે જે ક્રિયા થતી હોય તેનું અંગ્રેજી નામ. હવે બે પ્રકારની વાક્ય રચના છે, ક્રિયા થતી હોય અને ક્રિયા ન થતી હોય. હવે માની લો કે આપણી પાસે આ વાક્ય છે, આમાં ક્રિયા થાય છે. શું ક્રિયા થાય છે? તો કે જાઉં છું, જવું એક ક્રિયા છે. તો જવું એટલે તો કે ગો. તો નંબર 2 ઉપર મૂકો ગો. આઈ ગો. ત્યાર પછી નંબર 3 ઉપર છે કર્મ. તો તમે જે ક્રિયાપદ લખ્યું છે એ ક્રિયા શેના માટે થાય છે? ક્યાં જાય છે? તો કે ટુ સ્કૂલ. તો કર્મ થઈ ગયું ટુ સ્કૂલ. અને હવે છેલ્લે અન્ય શબ્દ એટલે કે કર્તા, ક્રિયાપદ અને કર્મ, આ 3 વસ્તુ લખાઈ ગયા પછી અન્ય શબ્દ શું વધ્યો? હું સ્કૂલે જાઉં છું એટલું થઈ ગયું. હવે શું વધ્યું? તો કે રોજ એટલે કે એવરીડે. તો આ રીતે ગુજરાતીમાંથી અંગ્રેજી કરવા માટે આ વાક્ય રચનાની જરૂર પડે છે. પછી મેં આપણે વાત કરી કે 12 કાળ છે, તો 12 કાળની આ જે પ્રકારની વાક્ય રચના છે, આ દરેક વાક્ય રચનામાં થોડો થોડો ફેરફાર થતો આવતો હોય. જેવો કાળ તે પ્રમાણેનું ક્રિયાપદનો અહીં ફેરફાર થાય. બાકી કર્તા, કર્મ અને અન્ય શબ્દો, આ 3 શબ્દોમાં કોઈ જાતનો ફેરફાર થતો નથી. કોઈ પણ કાળનું વાક્ય હોય, અંગ્રેજી કરવા માટે મુખ્ય વાક્ય રચના આ છે. અને ત્યાર પછી આ ક્રમમાં જ આપણે પદ ગોઠવતા જઈએ એટલે આપણને વાક્ય બનતું જશે. અને દરેક કાળ છે એ દરેક કાળની વાક્ય રચના અલગ અલગ પ્રકારે હોય. એમ કાળદર્શક શબ્દ છે એટલે કે જે ક્રિયાપદ છે દરેક કાળને અનુરૂપ અલગ અલગ પ્રકારના ક્રિયાપદ હોય છે. જેવો કાળ તે પ્રમાણેનું ક્રિયાપદ અહીંયા મૂકો એટલે એ કાળ આપણને બની જાય. તો આજે આટલું રાખીએ. ત્યાર પછી હવે પર્ટિક્યુલર એક એક કાળ આગલા સેશનમાં આપણે શીખશું.